એક બે નહીં પરંતુ નકલી નોટોનો આખો ખેલ. શેર બજારમાં ખોટ, ફૂડ ડિલિવરી સપ્લાયર અને ત્યારબાદ બજારની અંદર નકલી નોટ ચલાવવાનો ખતરનાક ખેલ. વડોદરા શહેરની જાબાજ એસઓજીની ટીમે આ સમગ્ર ખેલનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતથી આરોપી દબોચી લીધો છે. બજારની અંદર નોટ ચલાવવાનો જ્યાં કિમ્યો હતો, જે બેંકની સીડીએમ મશીનની અંદર માત્ર 7 નોટો ઝડપાઈ અને કરોડોની જો ખેલ ખેલાયો છે તેનો રસ્તો ખોલી ગયો. પોલીસે સુરતથી સૂત્રધારને દબોચી લીધો છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આ નોટો છપાતી હતી ક્યાં, અને હજુ આ રેકેટ અને આ નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે. છેલ્લા ઘણા સમયથી આ નેટવર્કના અલગ અલગ વ્યક્તિઓ આ જ રીતના બજારમાં નોટો ફરતી કરતા હશે. ઘણી બધી વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે. વડોદરા એસઓજીએ જનતાને છેતરવાના ઈરાદે બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અગાઉ ઝડપાયેલા આરોપી નીરવ મહેતાની પૂછપરછના આધારે પોલીસે સુરતના વેલેન્જા વિસ્તારમાંથી મુખ્ય સપ્લાયર મનીષ ખીમજીભાઈ પાનસુરિયાની ધરપકડ કરી છે. સમગ્ર કૌભાંડ ત્યારે સામે આવ્યું કે વાઘોડિયા રોડ સ્થિત આઈસીઆઈસી બેંકની સીડીએમ મશીનની અંદર 7 નોટો રિજેક્ટ કરી 200 રૂપિયાની આ 7 નોટોએ કરોડો રૂપિયાનો જે વેપલો છે તેનો માર્ગ ઓપન કરી દીધો. આખરે બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધાયો અને પોલીસ પછી એક્શનમાં આવી ગઈ. તપાસ દરમિયાન ફૂડ ડિલિવરી રાઇડર નીરવ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી અને તેના ઘરમાંથી 200 રૂપિયાની વધુ 60 નકલી નોટો મળી આવી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન નીરવે સમગ્ર રેકેટનો ભેદ ખોલતા સુરતના મનીષ પાનસુરિયાનું નામ સામે આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે મનીષ પાનસુરિયા અને નીરવ મહેતાને ભાગીદારીમાં શેર બજારનો ધંધો કરતા હતા. શેર બજારની અંદર ખોટ જતા તેમને ડુપ્લિકેટ નોટો બજારમાં ચલાવવાનો કિમ્યો ખોડી નાખ્યો. નવસારીથી અસલ નોટો આપીને ડબલ ડુપ્લિકેટ નોટો લાવતા હતા અને ત્યારબાદ આ નોટોને બજારમાં ફેરવવા માટેનો ખતરનાક ખેલની શરૂઆત કરી દીધી, પરંતુ કાયદાએ કાયદાનું કામ કરી દીધું. હવે એસઓજી આરોપી મનીષ પાનસુરિયાના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે નકલી નોટો ક્યાં છપાતી હતી, તેની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે અને હજુ કેટલા લોકો આ રેકેટમાં સામેલ છે. આ બંને બારડોલી નજીકથી નકલી નોટો મેળવી ત્યારબાદ બજારમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. માત્ર 7 નકલી નોટો બેંકના સીડીએમ મશીનની અંદર રિજેક્ટ થઈ અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વડોદરાની એસઓજીની ટીમે બંને આરોપીને દબોચી લીધા છે. મુખ્ય સૂત્રધારને સુરતથી દબોચ્યો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આની પાછળ માત્ર એક જ સૂત્રધાર છે કે અન્ય લોકોની સંડોવણી સમગ્ર રેકેટની અંદર
જોવા મળશે. આ જાડું જે છે એ માત્ર સુરત વડોદરા પૂરતું હતું કે આખા દેશમાં આવી જ રીતના નેટવર્ક પાથરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? બીજો સવાલ થાય છે કે આ નેટવર્ક છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું? અત્યાર સુધી આવી ડુપ્લિકેટ નોટો બજારમાં કયા વિસ્તારમાં, કયા શહેરમાં અને કયા રાજ્યમાં આ લોકોએ ફરતી કરી છે? તેમની સાથે બીજા કેટલા એજન્ટો જોતરાયેલા છે? કરોડો રૂપિયાના કૌભાંડ છે અને તેની અંદર કોની સંડોવણી છે? દેશની આર્થિક તંત્રને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. હવે વડોદરાની એસઓજી ટીમની તપાસમાં ઘણા બધા નામ અને સમગ્ર તપાસની અંદર સમગ્ર નેટવર્ક, રેકેટ અને સૂત્રધારનો પર્દાફાશ થશે.